તને છે ને ગામનું બસ સ્ટેન્ડ બતાવી દઉં, મારા બધા ભાઈ બહેનો બતાવી દઉં, બધાને તારા કાકા કહેવાના, બાપા નો કહેતો કોઈને હો. એટલે તું તો પણ લગ્ન પછી નો બતાતો ને હો ભાઈ. એલા ભાઈ આમાં એવું છે કે 44 વર્ષ હું તમને બધાને જ બતાણો, અને ત્યાં સુધી મને કાંઈ ન બતાણો, અને હવે મારે માયણ સુખનો સૂરજ ઉગ્યો તો મને મોતીડા વીણી લેવા જો ને. કેવું લાગ્યું લગ્ન પછી? લગ્ન પછીની ભાઈ તને હું વાત કરું, અત્યાર સુધી જીવનમાં કઈ સ્વાદ જ નહોતો. એવું લાગતું હતું કે ગુલફીને રોટલો ખાઓ, પણ લગ્ન પછી એવો સ્વાદ આવ્યો જીવનનો, એની વાત જવા દે. લગ્નમાં અમને કીધું નહીં. આ કોણ છે જવાનડો? એમાં એવું છે ભાઈ, લગ્નમાં કોઈને કીધું જ નથી, ખાલી છે ને ફૂરહાર કરી નાખ્યા, બરોબર? એટલે આપણે કોઈને કીધું જ નથી. અને આ છે ને એ તારા ભાભીના પેલા ઘરનો છોકરો છે. 50 વર્ષે કર્યા તો પાછો ફૂલ હાર કર્યા, અને એમાં પાછો એક હારે લાવ્યા તમે તે. હાલ તમે સાહેબ આવજો ચા પાણી પીવા પાછા ઘરે. હા ભગત મજામાં? મજામાં થયો. ભગત નર અને નારી એ રથના બે પૈડા છે, બરોબર? પુરુષ ગાડી છે તો સ્ત્રી એનું એન્જિન છે, અને પુરુષ ટાયર છે તો સ્ત્રી એની હવા છે. ભગત બાય વગરનું જીવન તો છે ને હળદર વગરની કઢી જેવું છે. પારેવાના પગ 5 દી રહેતા હોય ત્યારે પદુડો થવાય નહીં કઈ. ભગત એવું કઈ નથી હો, મારી બાઈ એવી નથી. તમે તો આયો મારા લગ્ન જાય ભેગા મંડાય પડ્યા છો. હાલે બટ હાલ